જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. મિત્રો, શ્રીમદ ભાગવત ગીતા જ્યાં સુધી મેં નહોતી વાંચીને ત્યાં સુધી મને એ જ્ઞાન નહોતું કે આપણે સૌ આત્મા છીએ અને આ જિંદગી આપણી આત્માઓ માટે એક પરીક્ષા છે. આપણી અંદરથી સૌથી સારા રૂપને બહાર કાઢવા માટે આ ભાગવત ગીતા એક પરીક્ષા છે. શ્રીમદ ભાગવત ગીતાનું સંપૂર્ણ જ્ઞાન પરમાત્મા એવા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને અપાયું હતું. ભગવાન શ્રી કૃષ્ણના અમૃતુલ્ય શબ્દો જીવનના માર્ગદર્શન અને કર્મના મહત્વને સમજાવે છે. શ્રી કૃષ્ણ દરેક મનુષ્યને કહે છે, તું તારા મનનું ધાર્યું કરે છે, પણ થાય છે એ જ જે મેં ધાર્યું હોય. એકવાર તું એ કરી જો જે હું ધારું છું, પછી તું જો થાશે એ જ જે તે ધાર્યું હોય. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે તું મારા પર ભરોસો રાખ, પણ એવું નથી કહ્યું કે તું મારા ભરોસે બેસી રહે. કોઈ પણ સમસ્યાનું સમાધાન એ વાત ઉપર નિર્ભર રાખે છે કે સલાહકાર કોણ છે. કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધમાં દુર્યોધન શકુનીની સલાહ લેતો હતો અને જ્યારે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની સલાહ લેતો હતો. પ્રેમમાં જો તમારી ચામડી શ્યામ હશે ને તો ચાલશે, પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ. નજર જો કૃષ્ણની હોય તો જગત આખામાં પ્રેમ છે, અને નજર જો રાધાની હોય તો જગત આખામાં કૃષ્ણ છે. બોલો રાધે રાધે. જીવનમાં એક ભાઈબંધ કૃષ્ણ જેવો પણ હોવો જોઈએ, જે તમારા માટે યુદ્ધ ના લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે. શ્રી કૃષ્ણ કહે છે કે હસી હસીને કરેલા ખરાબ કર્મ તમારે જ રડી રડીને ભોગવવા પડે છે. હું તો ભગવાન છું, માફ પણ કરી દઈશ, પણ કર્મ કોઈને છોડતું નથી. ગમે તેટલો ખરાબ દિવસ જાય, હંમેશા એ વાત યાદ રાખજો કે જે થાય છે એ સારા માટે થાય છે. જ્યારે કાંઈ ન સમજાય ને ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું, કારણ કે ડાળીએ સૂતેલા પક્ષીને નથી પડવા દેતો, એ આપણને પણ સંભાળી જ લેશે. ઈશ્વર કરતા મા બાપ મોટા છે, કારણ કે ઈશ્વર સુખ અને દુઃખ બંને આપે છે, પણ મા બાપ તો ફક્ત સુખ જ આપે છે. એટલે ક્યારેય પણ આપણા મા બાપને દુખી ન કરવા. પેટમાં ગયેલું ઝેર ફક્ત એક જ વ્યક્તિને મારે છે, પરંતુ કાનમાં ગયેલું ઝેર સેંકડો સંબંધોને મારે છે. માટે કામ કરનારની કદર કરજો, કાન ભરનારની નહીં. આપણી સમસ્યાનું સમાધાન માત્ર આપણી પાસે જ હોય છે, બીજાઓ તો માત્ર સલાહ જ આપે છે. ઇતિહાસ કહે છે ગઈકાલે સુખ હતું, વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે, પરંતુ ધર્મ કહે છે જો મન સારું અને દિલ સાફ હશે તો દરરોજ સુખ હશે. મચ્છર ગાયના આંચળ પર બેસે ને તો ત્યાંથી પણ તે લોહી જ પીવે છે, ત્યાં તો દૂધની ધારા વહેતી હોય છે. પણ અમુકનો જન્મ આવી જ રીતે લોહી પીવા માટે થયો હોય છે, તેને ધ્યાનમાં ન લેવા. આપણે આપણું કામ કરવું જોઈએ. નારદજીએ એકવાર શ્રી કૃષ્ણને પૂછ્યું, પ્રભુ, આ દુનિયામાં બધા દુઃખી કેમ છે? ત્યારે ભગવાને હસીને કહ્યું, નારદ, સુખ તો મેં બધાને આપ્યું છે, પણ એકના સુખને જોઈને બીજાથી રહેવાતું નથી, પરિણામે બધા જ દુઃખી છે. યાદ રાખજો, ખરાબ વ્યક્તિ જો ફક્ત સમજાવવાથી સમજી જતો હોય ને તો આ મારા વાંસળી વગાડવા વાળા કાનાને મહાભારત કરવું જ ના પડત. આ જિંદગીના કુરુક્ષેત્રમાં પોતે જ અર્જુન અને પોતે જ કૃષ્ણ બનવું પડે છે. રોજ પોતાના જ સાથી બનીને જીવનની આ મહાભારત લડવી પડે છે. પ્રહલાદ જેવો વિશ્વાસ હોય,
દ્રૌપદી જેવી પુકાર હોય, મીરા જેવી વાત હોય અને સાચા ભક્તની આશા હોય ને તો કૃષ્ણને પણ આવવું જ પડે છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના આ અમૂલ્ય શબ્દો વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.